મારી મારીને તોડી નાખ્યો. અરે હાડકા ભાંગી નાખ્યા. અરે ખાલી તું નામ દે, તને કોને હાથ અડાડ્યો? અરે એના હેને શેઢા ઉડાડી દઉં હો. મારા ભાઈને કોને હાથ અડાડ્યો ખાલી નામ દે તું. મારી ઘરવાળી. એલા તું તો હાવ કેવો મરદ જો. ઘરવાળીથી કઈ ભાટા થોડી ખાવાના હોય, અને હા તે ભાટા ખાઈ લીધા તો અહીંયા આવીને કઈ બાયલાની જેમ રોવાનું થોડું હોય. અરે હું તો તને મરદ સમજતો હતો, તું તો બાયલો નીકળો બાયલો. હવે ઘરવાળી તો કઈ દબાવવાનું ન હોય, ઘરવાળીને ને સામે દબાવવાની હોય હો. અરે બાયુને હેને હંમેશા હેને કાબુમાં રખાય, કાબુમાં. આપણી સામું હેને ઊંચો અવાજ ન કરવી જોઈએ, આપણો જ ઘરમાં વટ હોવો જોઈએ. અરે તું મારી પાસેથી કઈક શીખ. મારી ઘરવાળીને હેને મેં કેટલી કાબુમાં રાખી છે, કેટલી હેને મારા દબાણમાં રાખી છે. એક અવાજ કરો ને હા ન્યા બેહી જાય. બોલ મારી ઘરવાળીને મેં એટલી કાબુમાં રાખી. આપણો અવાજ એને હંમેશા ઘરમાં ઊંચો રાખો ઘરવાળી સામું. બાકી ઘરવાળી તો હું આપણી સામું બોલતી. તું મારી પાસેથી કઈક શીખ ને મરદ બન મત. ઘરવાળીથી તો બીવું પડે હો ભાઈ. અરે તું હાવ બાયલો હે, બાકી બીવાનું આવતું જ નથી. હા હટ થૂ હે થૂ તારી ઉપર. ઘરવાળીથી થોડું કઈ બીવાનું હોય. હાલી નીકળો હારી મરદ બન મરદ. હે હાવડી કોને ના કરી કદે મે કરી ક્યાં હતા અત્યાર સુધી ખબર ન પડી કચરા પોતા કરવાનો ટાઈમ થઈ ગયો છે. અરે હું એને જરા ગામમાં ગયો તો, અને ગામમાં ગયો ને તો મને રસ્તામાં મારો દોસ્તાર મળી ગયો. તો એને હું જરા કે સલાહ દેતો હતો. સલાહ હે આપણે ગામને સલાહ સૂચન ઓછા દેવાય. પહેલા જે ઘરમાં કામ પડ્યું હોય ને તે કામ કરવા મંડાય. હાલો હાલો હવે એનું બધું કામ કરી નાખ્યું હો. બહુ માથા ભારી. કોઈ જોયું તો નથી ને કે આપણું વઈ જાય હો. ઘર સાફ કરીને ફૂલ થાક લાગ્યો. અહીંયા શું કરો છો તમે? અરે કાઈ નહીં હું તો આપણા ઘરની દીવાલ તો મજબૂત છે ને ચેક કરતો તો, બીજું કાઈ નથી કરતો. હે હા આપણા ઘરની દીવાલ મજબૂત જ છે. ઈ પછી બધો રસોઈ કોણ બનાવશે? અરે રસોઈ કોણ બનાવે? રસોઈ તું બનાવી. હે કોણ બનાવીશ? નહીં એટલે કે રસોઈ હું બનાવી હું એમ આમ. હા અને રસોઈ ક્યારે બનશે? શાકભાજી હોય ત્યારે ને. ઘરમાં શાકભાજી નથી. ચાલ આવ શાકભાજી ને રસોઈ બનાવ, મને ભૂખ લાગી છે. હવે શાકભાજી તું લઈ આવ, હું થોડો લઈ આવું. કેવો કંટાળો હવે કદનો કામ કરવાનો. અને હા મારી ઘરવાળી આરામ કરે ખાલી. અરે આવો કેમ છે? અરે મને તો સારું જેવું નથી, પણ મને લાગે તને સારા જેવું નથી. ભાભીએ શાકભાજી લેવા મોકલો લાગે ઠેલી લઈને. હે અરે ના ભાઈ ના આવે. મને તારી ભાભી હું શાક બકાલું લેવા મોકલતી. અરે તારી ભાભી છે ને શાક બકાલું હે ને રોજ લેવા જાય હો. અરે આજે તો હે ને હું મારી મરજીથી હે ને શાક બકાલું લેવા જાઉં. એમાં એવું છે કે કાલની હે ને તારી ભાભી હે ને ઘરમાં કામ ને કામ જ કરે તો બિચારી હે ને થાકી ગઈ. પછી એને જોઈને મને દયા આવી કે લાય આજે હું લઈ આવું, એટલે હું જાઉં છું. બાકી ઘરવાળીને તો એને હંમેશા કાબુમાં રાખવાની. આપણી સામે ઊંચો અવાજ ન થવો જોઈએ હો. ઈ કે ને એ જ આપણે કહેવાનું એ. વાહ ભાઈ વાહ, જલસા તો તમારે જ છે. તમારા જેવા બધાયના નસીબ હરખા ન હોય ને ભાઈ. અમારા નબળા છે, અમે જેવા બધી પરાણે કરીએ. તને ભાભીએ એટલું લાગે શાક બકાલું લેવા? ઈ તો તને કહું છું. તો છાનો મનો લઈ આવ ને ભાઈ, લાવ. મરદ બનો મરદ. લેવા હું મોકલે, આપણે મોકલવાની. આલે ગ્રુપો આ શાક બકાલું હવે જા ફટાફટ રસોડામાં રસોઈ બનાવી જા. હે શું? હા હું તેની બનાવું, તમે બનાવો. જાવ મને ભૂખ લાગી છે જલ્દી. અરે હું ક્યાંથી બનાવું? મને એને હરકી ભાવતી નથી. અને ગ્રુપો હું એને આ તડકાનો બકાલું એને આખા ગામમાં ફરી અને થાકી ગયો છું. પ્લીઝ તું શાક બકાલું લઈ જા અને શાકભાજી બનાવવા મન જા. પણ તમે કર્યું શું? હું તડકો ને કઈ નવીન નથી કર્યું. આમ જાનો મને રસોઈ બનાવો ને બાપલિયા. મારા તો નસીબ ફૂટા ભૂખ લાગી છે, પડીકા ખાવ છું. જાવ ને બનાવો રસોઈ. નહીં રસોઈ તો તારે જ બનાવી દો. સમજી ગયો? હું તો શું કીધું મારે રસોઈ બનાવી પડશે. એટલે તું બનાવી મારે હારી બનાવે કે હજી આ મારમાં હમણાં એને હું બધી રસોઈ બનાવી નાખું હો. પણ રોટલી તું કરી નાખી ને. બનાવ જલ્દી. ફટાફટ મને 10 મિનિટમાં શાક રોટલી દાળ ભાત બધું તૈયાર છે. મને લાગી છે ભૂખ, બાકી હવે નહીં મજા આવે. હમણાં બનાવી નાખું. 5 મિનિટ ઊભી રહે. ચાલ જલ્દી. કેવો ભમરાનો ભટકાઈ ગયો છે. થાકોય નથી મહાણિયો ક્યાંય. રિતિક ને સુમિત હું હાલે ઓ વરણો થાય. હમણાં તારી જ વાત કરતા હતા. લે મારી હું વાત કરતા હતા વરી. એલા એ આપણા બધાયના લગન થયા ને તો એમાંથી તું એકલો જ ખાઈતો છો, બાકી અમે બે તો મુંડાઈ ગયા છીએ. હે મુંડાઈ ગયા એટલે થયું હું? અરે કાઈ વેલા તારી ઘરવાળીને તું કેવી દાગમાં રાખે.
અમે તો છે ને મિયાની નીંદડી થઈને રહ્યા છીએ હો. મિયાની નીંદડી? હા. એલા ભાઈ, જીવનમાં હે ને લગન થાય ને ઈ ભેગું છે ને ઘરવાળીને ને કાબુમાં કરી લેવાની મારી જેમ. હું ઘરવાળી હમું આપડા હમું ને ઊંચો અવાજ શું કરે ઈ ગગની? એલા એ તો અમને કઈક સલાહ દે ને તો અમે ઘરવાળીને કાબુમાં રાખીએ હે. અરે ભાઈ, સલાહ એમાં હું દેવાની? જેવી ઘરવાળી હે ને આપણી હમું પગ પગ કરે ને તો ડાયરેક્ટ એને ડોરા આમ કાઢવાના. અને અઠવાડિયામાં હે ને વાઘ વગર એને ખીજાય જ લેવાનું હો. હે હા, એટલે એને હંમેશા કાબુમાં રહે. એવું છે? બીજી કઈક સલાહ દે ને, કઈક ખાલી એવી હોય એવી. જો મારી ઘરવાળીનો જ ફોન આવે. હું હે ને ખાલી કેમ વાત કરું ને ઈ જોઉં તમે. હાલો, ફટાફટ ઘરે આવતો, કામ છે મારે તારું. હમણાં થોડીક વારમાં આવું છું. ફોન રાખ. જો તો ખરી ઘરવાળીને કેવો ધમકાવે છે. હિંમત તો જો આનામાં હિંમત. આવી હિંમત આપણામાં હોત ને આપણે સ્વર્ગમાં હોત. અરે તમે બે બાયલા હો, બાયલા. મરાત બનાય મરાત ને ઘરવાળીને ને હંમેશા કાબુમાં રખાય. હું સમજી ગયો? હાલી નીકળા. હમણાં જો અત્યારે તમે દબાવી, હમણાં ઘરે જઈને જોઈ ને ખીજાવ કે નહીં. એલા ઘરે જઈને બોલીને ખીજાય છે. લા આવું આપણને આવડું હોત ને તો આપણે જલસા હોત હો. હું રાયડો નતો પાડતો. અરે ન્યા એને ગામમાં એને નેટવર્ક નતો મળતો ને જરા મારો અવાજ એને ઊંચો ઊંચો તને સંભળાતો હશે. આજકાલ તારો અવાજ બહુ આમ ઊંચો ઊંચો થઈ ગયો, મને લાગતું. હા, આમ સાલા મને પગ દબાવ. ભાગ હું દબાવું? હા તું દબાવ. એટલે કે હું દબાવું એમ હું. હા એમ દબાવાય. હા. સરખા દબાવ ને બીજો પગ કોણ દબાવશે? હે બીજો કોણ દબાવશે? હા. હાલો, એ આવ તો ફટાફટ કામ છે. એ આવો આવું. એક જ મિનિટ. મારે એને જરાક દોસ્તારનો ફોન આવ્યો તો 5 મિનિટમાં મળીને આવો. ના ક્યાંય ને જાવ ને કે દોસ્ત આગળ સાલા પગ દબાવાય. અરે જાવું પડશે, એને મારે ઇમ્પોર્ટન્ટ કામ છે એટલે. અરે પણ શું ઇમ્પોર્ટન્ટ કામ છે? હમણાં આવ્યો. એ આ આવા દે ને. આ વે આની આવે એટલે ફૂલ સર્વિસ કરી નાખું. લે ભાઈ, તું આવી ગયો? આવો, આવી ગયો. તમને બેને કેમ છે? બજા તને ડિસ્ટર્બ તો હેરાન તો નથી કર્યો ને? ના, મને જરાય ડિસ્ટર્બ કે હેરાન તમે લોકોએ નથી કર્યો. કારણ કે હું તો એને હા ક્લાસ સૂતો તો અને મારી ઘરવાળી ને મારા પગ દબાવતી હતી તો મને ને ફૂલ નીંદર ચડી ગઈ એસી માં. ઓહો તારી ઘરવાળી તારા પગ દબાવતી હતી હે? હા. અરે તારી ઘરવાળી તારા પગ દબાવતી હતી કે તું એના દબાવતો હતો? અરે ના ભાઈ ના, મારી ઘરવાળી મારા પગ દબાવતી હતી હો. હું થોડી ના દબાવું. હા, પાક્કું 100%. ઓહો પણ આ વિડિયોમાં તો તું તારી ઘરવાળીના પગ દબાવતો એવું દેખાય છે. સી આમાં દબાવ આમાં મે. અચ્છા આ વિડિયો તમારી પાસે નથી આવ્યો. બેટા એના માટે છે ને ઉપર જો. એલા હજી સુધી છે ને હું મારી ઘરવાળીને એને ખીજાણો નથી હો. ઊંચા અવાજે વાત નથી કરી મેં હજી લગી. એલા એ ખીજાણો તો હોય નથી હો, પણ છે ને અજય હમણાં એની ઘરવાળીને છે ને ખીજા હે. હમણાં ઘેરે જ ગયો છે હો. એક મિનિટ, આપણે છે ને એની ઘરે જઈને એની ઘરવાળીને ખીજાતું હોય ને ઈ જોવું છે. કાઈ નહીં, આપણે આપણી ઘરવાળીને નથી ખીજાઈ શકતા પણ એને જોઈને માનસિક સંતોષ તો મેળવી શકીએ ને. મારે જોવું છે હો. હાલ જોઈએ કેવો ખીજાય છે હો. એલા એ આ તો એલા એની ઘરવાળીના પગ દબાવે છે. એલા ઉભો રે, વિડિયો બનાવવા દે. આવું થયું તું બેટા. બહુ મોટી કરતો તો. મારી ઘરવાળી તો મારી કાબુમાં રે. દાબમાં રાખવાની ઘરવાળીને દાબમાં. લે ને બેટા અમારી હાલત છે ને એવી તારી હાલત છે, સમજાણું? અરે એના કરતાય બત્તા. હા એટલી જ છે ને અમારી ઘરવાળી. એના પગ તો નથી દબાવરાવતી પણ તારી ઘરવાળી તો છે ને પગે દબાવરાવે છે. બહુ ફાકા મારતો તો. ફાકોડી તારા જેવો તો ફાકોડી મેં જોયો જ નથી ઘરવાળી બાબતમાં. હાલો, કેટલીક વાર હવે ફટાફટ ઘરે આવ. આવો હમણાં 5 મિનિટમાં આવ્યો ઘરે. જા ઘરે જઈને ઘરવાળીના પગ દબાઈ જા. બહુ ફાકા મારતો તો હે બાઈલા. નીકળ જા ઘરવાળીના પગ દબાઈ જા. ઘરવાળીના ગુલામ હા આપણા જેવો જ નીકળો દુખી હાથમાં. આપણે ની બત્તર. અરે યાર,
આ દોસ્તારું હામું તો મારી આબરૂ વહી ગઈ હો. ખરેખર હો, આ દુનિયામાં હે ને ઘરવાળીને તો કોઈ કાબુમાં ન રાખી શક્યો.